बोलो जी सदगुरु महाराज की जय। बधारेला हरि गुरु संत की जय। આમ તો ઠંડી આવે એવું રાખી જ નહીં, બરાબર છે પણ આમ તો સંતુક બે બતાવો ને કે બધા જબર જે બોલે બીવરે બોલાવી કોઈ નથી. આમ તો સંતો આપણને વારંવાર કહેતા હોય છે, ઘણા ઠપકા આપે છે કે જે બોલો ને પરમાત્મા નામ કે મુખ પવિત્ર થઈ જાય. આજના પાવન પ્રસંગમાં અબલોવા મુકામે અમારે ભક્તરાજ અમતાભાઈની પુણ્યતિથિ નિમિત્તે આજનું ભજન તેમના સુપુત્ર ભાઈ શ્રી પોપટજી, દશરથજી અને અમતાજીનો સમગ્ર પરિવાર મળી એક આવું ભજન સત્સંગ મહિમા રાખ્યો, ધનનો સદુપયોગ કર્યો. કોટી કોટી વંદન. આજના ભજનમાં અબલોવા પવિત્ર ભક્ત મંડળ, ભાઈઓ બહેનો, માતાઓ, વડીલો અને મોઘેરા મહેમાન વ્યાસપીઠની દીપાવતા પરમ પૂજ્ય સંત શ્રી રામને એવા આપણા જ ગામના અમૃતરામ મહારાજ, ખરેડાથી વધારેલા સંત શ્રી રામને એવા બાબુરામ મહારાજ અને નોના નાયતાથી વધારેલા પૂજ્ય સંત શિરામણી બાપુ, અશોકન બાપુ, એમનો એવો પ્રેમ છે, એવો ભાવ છે. આટલી ઉંમરથી પણ જુઓ તો હજી ઘણા તો ભજનમાં આવે છે, સત્સંગના લાભ આપે છે. અને અમારે તો અત્યારથી ટેકાવણા બેસી જ નહીં કરતા. અહીંયા જેટલી ઉંમર થાય ભજનમાં જ નહીં જવરાય. ખરી વાત છે. આમ તો આપણે હવે ઘરેથી ભજનમાં આવ્યા છો તો આગળ સત્સંગનો દોર સારો ચાલ્યો, પણ કહેવાનું એમ છે કે આપણા સંતો, શાસ્ત્રો, વેદ, પુરાણ અને વાણી એ આપણને માર્ગદર્શન આપે છે. કે આપણા સંતોનું કહેવું કે એક શબ્દ ગુરુદેવ કા તાકો અનંત વિચાર, થક ગયા મુનિજન પંડિત વેદ ન પામે પાર. સંતોના શબ્દો ખૂબ કિંમતી છે. અને હમણાં મહારાજે સરસ વાત કરી હતી, એક દ્રષ્ટાંત આપ્યું હતું 3 પૂતળીનું. અને જે પૂતળીના કાનમાં સળી નાખવામાં આવે ને અંદર ઉતરી ગઈ ને એ અમૂલ્ય કિંમતની બની ગઈ. એમાં સંતોના શબ્દો જો આપણા જીવનમાં ઉતરી જાય તો બેડો પાર થઈ જાય, કલ્યાણ થઈ જાય. આ તો બધી એમ કે જીવન મુક્તની સભા છે. મહારાજે અમને સરસ વાત કરી હતી કે આપણને ખૂબ જ કિંમતી સમય મળ્યો છે. નારદજી અને વિષ્ણુ ભગવાનનું દ્રષ્ટાંત સરસ આપ્યું હતું. ભગવાનના ભેગા નારદજી રહેતા. અંદર થોડી વાતો ઓછી કરજો, બારે અવાજ આવે છે. પણ શા માટે એવું કરતા કે ઉભા થઈને નારદજી હેડે તો ચોપાવતી લક્ષ્મીજી જોડે પગ ભગાવે આવેને કરી વિષ્ણુ ભગવાન, અને બેઠા હોય એ જગ્યા ઉપરથી ખોદીને માટીએ બહાર નખાવે, નવી માટી ભરાવે. પણ કહેવાનું હતું એમ હતું કે નારદજી ને ગુરુ નતા, એ નુગ્રહ હતા.
એક ખૂબ આપણને કિંમતી સમય મળ્યો છે. એટલે ઘેર માલિક ના ક્યાં કે આગળ ઓછો કરે થોડો કઈ સવાલ થોડો આગળ ઓછો કરો ને. ખૂબ આપણને કિંમતી સમય મળ્યો છે. અંદર અવાજ બહુ થાય છે અને ફરી ફરી મળવાનો નથી. ઈ વાતને ટેકો આપતા આપણે ગોરખનાથજી મહારાજ બોલ્યા છે, વિના ગુરુએ માળા ફેરવે, વિના ગુરુએ દેવે દાન. પછી હોમ કરે કે હવન કરે કે કથા કરે કે જપ કરે કે તીરથ કરે કે વ્રત કરે કે આવું ભજન કરે, પણ જો ગુરુ વગરનું કાંઈ કરે ને તો એ પરમાત્માના સાનિધ્યમાં એ લેખે લખાતું નથી, એવું આપણા સંતો કહેતા ગયા છે. એકને ખરેખર તો ઘણા લોકોને ગુરુ કરાવવાના છે પણ નથી મેળ આવતો. એક આપણે બેન હોય અને તમે દશેક મૂર્તિયા બતાવો ને, એક મૂર્તિઓ હિયાના બેહારે તો કુંવારી રે કે બીજું કોઈ થાય, પણ જો યદ ના બેહારે તો ચો પરણાવો રહી જાય. એમાં બધા આપણે સંતો ઘણા છે, આમાંથી કોઈ એના 72 હોય ને દશા જેવી આવે. સારું ભલું ગોચામ રહી જવાના છે, ભાવ પૂછામાં રહી જવાના છે. કે ખરેખર રાહ જોવાની નહીં. ડુંગરપુરી મહારાજે સરસ વાત કરી છે, મારી સૈયર આવતા સંતોનો લ્યો વારાણો મંદડું માનતું હોય તો ભક્તિ વરી લ્યો, અને જેને જેને ભક્તિ વરી છે એના તો ઇતિહાસો બની ગયા છે. અને અત્યારે એમના ગુણ ગભરાઈ રહ્યા છે. અત્યારે શિક્ષણ ને સંસ્કારની જરૂર છે, અને એના સિવાય આગળ આવરાય એવું નથી. ખરેખર સંતોષ અને ધર્મના ધોબલા છે. आग लागे अंकाश में घर घर जरे अंगार, संत ना हो जगत में तो जल जावे संसार. पापना पंथे थी पाछो वाळ्यो, संग छोड़ायो नठारो. हे गुरुजी केम भूलूं तमारो उपकार. वाणियों घणी आपणे टेको आपे छे, गावा गुण गुरुना नामना. निज नाम जाण्या विना वेरी बन्या रामना. एकने खरेखर गुरुनी खूब गरज राखजो जो कदी गुरु कराया होय तो. અને ગુરુની ગરજ ના રાખો ને તો એના કરતા ગુરુ ના કરાવવા હારા, ગુરુના શરણે ના જાવું સારું. હા, ગુરુ ને મોને અમારા જબરા છે, મહાન છે, પણ ગુરુ કેવું આપણે કરાવ ને તો કોઈ મેળ પડે ને. હમણાં મહારાજે સરસ વાત કરી હતી કે ભગવાનની ચોક ગોતવા જવાની જરૂર નથી. એમ લખતા લઈયો બને અને ભટતો પીર બને. જેસળ પાપી હતો ને અને વાલિયો લૂંટારો અને સજનો કસાઈ કહેવાય, પણ જો એને સંતોનો સંગ થઈ ગયો છે અને એને ગુરુનું કેવું કર્યું છે. આપણે અત્યારે ગુરુ કરાવો પણ ગુરુ કેવું કરો ને તો પછી અમે ગુરુ કરાય શું મેળ પડે. તમે વિચાર કરો કે એક વાર એક નાથજી મહારાજ નો સત્સંગ ચાલે અને એક નાથજી મહારાજ ના સત્સંગમાં ગંગા માતા આવે આવો ભજન સત્સંગ સાંભળવા માટે. અને નાથજી મહારાજ નો સત્સંગ પૂરો થાય ત્યારે સભા વિસર્જન થાય અને માતાજી પાસે સભાની હારી હાડી નીકળે અને પાછળ એક વાર એવા લુચ્ચા પડી ગયેલા
માતાજીની પાછળ લુચન કોઈ ખબર નથી કે આ ગંગા માતા છે. એ કે માતાજીએ જઈને ગંગામાં જળ સમાધિ લઈ લીધી. લુચા માણસોને ખબર પડી કે મારું વાલું ભજનમાં તો માતાજી આવે છે, આપણને કોઈ ખબર હતી ને. બીજા દિવસના સત્સંગમાં નાથજી મહારાજને પેલા લુચા માણસોએ વાત કરી, બાપુ તમારો સત્સંગ સંભાળવા માટે ગંગા માતા આવે છે અહીંયા આપણા સત્સંગમાં. કે ના હોય કે સાચી વાત છે, અને કે આજના સત્સંગમાં આવે ને કારણ કે હું તમને બતાવીશ. આમ સભા બેઠી હતી માતાજી આવીને ભેગો બેસી ગયો કે પેલા લુચા માણસો વાત કરી કે આ બેઠો હોય માતાજી છે. એ કે બાપુ આસન ઉપરથી ઉભા થઈને જઈને નમસ્કાર કર્યા. માતાજી જો તમે મને કીધું હોત ને તો હું તો ગંગા કિનારે આવો અને મારો સત્સંગ થયો હોય નભળાવત તમને. નાના કે બાપુ એવું નહીં માતાજી કે જગતના લોકો એવું માને છે કે જો કદીક ને કઈ ખરાબ કામ કર્યું હોય અને એમના માથે પાપ સડી બેઠું હોય અને પાપનું નિવારણ કરવા માટે કે ગંગામાં સ્નાન કરે છે અને ઈ પાપ કે અમારા પર સડી બેઠું છે, તો અમારે ઈ પાપનું નિવારણ કરવા માટે આવા સંતોના સાનિધ્યમાં આવવું પડે છે. મન રે સંત દેખીને સન્મુખ ડગલે ડગલે જગન ફળ સામૈયા હરિગુરુ. ભજન ગાવા શીખ્યા પણ કોઈ એમ કહેવા નહીં શીખ્યા આવાર મારે ઘેર આવતો ચા પીવા. આ તો આ ભજન એવું કે છે સંતને દેખીને કે હમા દોડજો પોટ ડગલા ભરીને જજો, તારા વગડીએ કોઈ પૂછીને આવે તો અવકાર મેઠો આપજો, કરો સેવા તો મળે નહીં તો નથી લેવા કે દેવા. ગાય બજાય હરી ના મળે, હર કોઈ ગાવાને જાય ગુનકા નીત ગાવા જાય તે અમરાપુરમાં. કબીર સાહેબે કીધું છે ગાવો તો કઈ સમજીને ગાજો મથુરજી, અને મારું ગાયેલું ગાહત કે ગોઠા ઘણા દુઃખ છે. એ કે ખરેખર ગુરુ કરાવજો ભજન ગાજો પણ તારા વગણીએ કોઈ પૂછી નહીં આવે તો અવકાર મેઠો. એક ભાઈઓ સાથે ભજન બોલ્યું આવું, તારા વગણીએ પૂછીને કોઈ આવે કે અવકાર મેઠો. हमारे भक्तों के जाऊ से वार्चम करे आ बदा भक्तो आ बेटा हवार दाड़े उठ्यो भाईना घरे इकियन घेरती હતો कि क्यों जासे ई तो कि घेर नहीं बाहर जासे ते पेला रहू करे पासा आया बीजा दाड़े पेला भाई भेगा थिया कि अमी काल तार घेर आया था तार तू जो कि मु तो बाहर गयो तो किचम आया था कि ते काल गायो तो तारा वगणिया पूछीने कोई आवे तो के अवकार मेठो कि અમે ત્યાંમાં કે જેવો અવકાર આલે પણ કે તમને આટલી ખબર નહીં પડતી કે જેમ મેં મારા ઘેર જો કીધું છે ગાયું તારા વગણીએ પૂછીને આવે એમ મેં ગાયું છે. આ તો તમારી ભૂલ થાય કે મારા વગણીએ કે મેં કીધું જ નહીં. આથે એટલું સાથે આપણને ખૂબ કિંમતી સમય મળે છે. સંતોના સદગુરુના સાનિધ્યમાં જવાથી મને તેવું લાગે છે કે ખરેખર આપણું જીવન અમૃતજી પલટી દે. 100%ની વાત છે, આપણું જીવન સદગુરુ મહારાજ પલટી છે. એકને ખરેખર સંતોના સંગમાં રહેજો. એક વાત કરું, ખરેખર જો તમે હિમાલયની નજીક જાઓ ને તો ઠંડક આપે ને જેમ તમે નજીક જો ને એમ ઠંડક આપ્યા વગર રહે જ ના. અને બગીચામાં જો ને તો એ પણ ગુલાબ તમને સુગંધ આપ્યા વગર રહે ને. એમ એવો સદગુરુ પ્રત્યે અને સંતો પ્રત્યે વિશ્વાસ રાખજો અને તમારું જીવન પલટી નોખે ને પલટી નોખે. એ કે ખરેખર કમ્પ્યુટર યુગ આવ્યો છે, ખૂબ મોંઘવારી આવી છે, પણ એ કે આવા સંતોના સંગમાં રહેજો, એ તમને માર્ગદર્શન આપશે. એ સંતનો ભાવ એવો છે, ભમરી જેવી હિંસા જેની કીટ ભમર બની જાય
દુર્લભ એવા સંતને આપણે સંતોની કદર કરતો શીખો. ગુરુ કરો પણ ગુરુની કદર કરતો આપણે શીખ્યા. ગુરુનો ભાવ માતા જેવો છે. જેમ બાળક ઘોડિયામાં કપડા બધા રંગ ખરડીને પડ્યું હોય અને એની માતા પણ મોઢું ના મળે અને એ ધોઈ લઈ લે. તમે જુઓ કે ગાય કે બે વાસણું આપે અને વાસણાના કોરે મોરે આમ જેટલી ચીકાશ હોય જેટલું ગંદુ હોય તો પણ એની માતા મોઢું ના મળે સાટીને ચોખ્ખું કરી દે. એમ ગુરુનો પણ એવો ભાવ છે. ભલે જુગારીઓ હોય, લુચ્ચો હોય, લોફર હોય, પણ એ જો કદી સંતના શરણે જાય તો તારાને સદગુરુ તમે મારા તારણ હાર. આજ મારી રોકની અરજી ક્યાં ભળજો ગુરુજી. ગુરુ મારા અહીંયા કરો છે હાર. તમે તર્યા ને કે અમને તારજો. મરતો મારે, બળતો બાળે અને ડૂબાતો ડૂબાડે અને તરતો હોય એ તારે. પાણીમાં કોઈ ડૂબતો હોય અને બસાવા જો ને તો પણ એ બસવા બદલે બાદ ભરે તો આપણે અહીંયા ભેળા ડૂબાડે છે. આ લાઈટે વેઠે ને કોઈ જો મરતો હોય ને વસોડવા જો ને તો એ તો બળે પણ આપણે અહીંયા બાળે છે. અને કોઈ ઝઘડતા હોય જો મુકાવા જો તો એ તો ઝઘડીને મરે પણ ભેળા આપણે અહીંયા ભેળું વાગે ભા. અને આપણી અહીં દશા આવે. આ સંતોષ તરતા છે અને એના સંગમાં રહેજો તો એ આપણને તારશે ને. જેમ લોખંડનો ટુકડો પાણી નાખો તો તરતો નથી, તળિયે જાય છે. પણ લકડા સાથે જોઈન્ટ કરી નાખો ને તો એ તરી જાય છે. ખરી વાત નહીં? એમ આવા સંતોના સંગમાં રહેજો. એમનો ભાવ એવો છે. અને ખોટા આવરણથી મુક્ત થજો. અને એવા માણસનો સંગ કોઈને ન કરવો જોઈએ. ખરેખર એક ઢોલક માસ્ટર ઉછીલા મળ્યા છે. એક પદ રજૂ કરું, બધા સાથ સહકાર આપજો. બેન્જા માસ્ટર